सौ मित्रों जय सोमनाथ। ओम नमः शिवाय। प्रिय મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામના। હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ। આજે તારીખ છે 2/3/2026 ને સોમવાર। ફાગણ સુદ 14 તિથિ છે અને પૂનમ પણ છે। જે લોકો વ્રતની પૂનમ કરતા હોય એ લોકો આજે કરવાની રહેશે। દર્શનની પૂનમ પણ આજે ગણી શકાશે, કારણ કે આજે હોળી પ્રાગટ્ય દિવસ છે। આજે હોળિકાનો દિવસ છે। આજે હુતાશણી તરીકે પણ આજના દિવસને ઓળખવામાં આવે છે। આજે હોલિકા દહન તરીકે પણ આજના દિવસને ઓળખવામાં આવે છે। આજના દિવસે હોળિકા પ્રગટાવવાનું જે મહત્વ છે એમાં આવતીકાલે ગ્રહણ છે, જેનું વિસ્તારથી આવતીકાલના વિડીયોમાં વાત કરીશું। પણ આજે હોળિકા પ્રગટાવવાનો દિવસ આજે ગણાશે। હોળી ભૂખ્યા જે રહેતા હોય તે લોકો આજે રહેવાનું રહેશે, અને જે લોકો વ્રતને ઉપવાસ કરતા હોય છે એ લોકો પણ આજે જ કરવાનો રહેશે। જો આજે પૂનમ છે, આજે તમે વ્રત કરશો, સાંજે ચંદ્રમાના દર્શન કરીને અન્ન ગ્રહણ કરી લેશો, પણ આવતીકાલે પછી સવારે 6 વાગ્યાથી ગ્રહણ શરૂ થઈ જાય છે, યોગ ચાલુ થઈ જાય છે। ગ્રહણનો જે 10 કલાક પહેલા 12 કલાક પહેલા જે વેધ ગણવામાં આવે છે તે આવતીકાલે સવારે 6 વાગ્યાથી શરૂ થઈ જાય છે, 6 સાડા 6 થી। એટલે પછી કઈ અન્ન ગ્રહણ કરાતું નથી, માટે ચોક્કસ ધ્યાન રાખજો। ઉપવાસ કરો છો આજે તો સાંજે ચંદ્રમાના દર્શન થઈ જાય પછી અન્ન ગ્રહણ કરી લેવું। આજના દિવસે જે જોઈશું આજનો શુભ પંચાંગ। આજે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે 14। આ 14 તિથિ આજે સાંજે 5:57 પૂર્ણ થઈ જાય છે, અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની પૂનમ તિથિ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે આશ્લેષા। આશ્લેષા નક્ષત્ર આજે સવારે 7:52 પૂર્ણ થઈ જાય, અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું મઘા નક્ષત્ર ગણાશે। આશ્લેષા નક્ષત્ર અને મઘા નક્ષત્ર બે દોષિત છે, પણ આવતીકાલે મઘા નક્ષત્રમાં જે ગ્રહણ થવાનું છે તે મઘા નક્ષત્રમાં થવાનું છે, એટલે ખાસ કરીને એમાં જ્યારે બાળકનો જન્મ થાય તેની ચોક્કસ પૂજા કરી લેજો। આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે અતિગંડ। અતિગંડ યોગ આજે બપોરે 12:20 પૂર્ણ થઈ જાય, અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો શુક્રમાં યોગ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય એનું કરણ ગણાય છે ગર। આ ગર કરણ આજે સવારે 6:31 પૂર્ણ થઈ જાય, અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું વણિજ કરણ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કર્ક। કર્ક રાશિ અંદર અક્ષર છે ડ હ। કર્ક રાશિનો સ્વામી ચંદ્ર ગણાય છે। પરંતુ મિત્રો, આ કર્ક રાશિ સવારે 7:52 પૂર્ણ થઈ જાય છે, અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની સિંહ રાશિ ગણાશે। આ રાશિ, તિથિ, નક્ષત્ર એના સમય પ્રમાણે બદલાતા હોય છે, માટે આ સિંહ રાશિ આજે સવારે 7:52 શરૂ થાય છે અને 4મી તારીખે બપોરે 1:46 પૂર્ણ થાય છે। એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થશે એ બધાની રાશિ સિંહ ગણાશે। આ રાશિ, તિથિ, વાર, નક્ષત્ર ક્રમમાં જેનો જન્મ છે તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો, જેથી કરીને જીવન સરળ બની જાય। આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના। તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય, ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું। પરંતુ મિત્રો, આજના દિવસે સવારમાં ઉઠી આજનું શુકન કરી લો, આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થાય। આજના દિવસે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર યા મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર નોકરી ધંધા માટે જરૂરી છે, કોઈ ઇન્ટરવ્યુ આપવા જરૂરી છે, આજના દિવસે કોઈ વિદેશમાં જરૂરી છે, કોઈ આજના દિવસે ધર્મક્ષેત્રની જાત્રા માટે જરૂરી છે, આજના દિવસે કોઈ ઓપરેશન હોય, કોઈની ડિલિવરી, કોઈની સગાઈ, કોઈની છઠ્ઠીની પૂજા હોય, આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તો એ કાર્યમાં તમને સારી સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું। પરંતુ મિત્રો, આજના દિવસે ખાસ કરીને ઘરેથી નીકળો છો તો માતાને વંદન કરીને નીકળો। તે સિવાય આપણી જોગેશ ચેનલ પર જઈ આજનું શુકન કરીને નીકળો। ઘરમાં દેવસ્થાનમાં ભગવાનને પગે લાગીને કહેવાનું કે મારા દરેક કાર્ય મારી સાથે રહેજો। આજે પક્ષીને દાણા નાખવાથી દરિદ્રતા દૂર થાય છે। આજના દિવસે કોઈ પણ કાર્ય તમે કરવા માંગો છો તેના માટેનો ચોક્કસ શુભ સમય જોઈ લઈએ। આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। સવારે 9 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। બપોરે 1:30 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। રાત્રે 10:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે, અને આવતીકાલે મળસ્કે 1:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે। આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે। પણ હાલમાં હોળાષ્ટક ચાલે છે મિત્રો, એટલે કોઈ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી। આજનો દિવસ એમ પણ અશુભ બતાવ્યો છે,
અને હોળાષ્ટક આવતીકાલે પૂર્ણ થશે અને આવતીકાલે પણ ગ્રહણ છે, માટે બને ત્યાં સુધી હાલમાં કોઈ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી. બને ત્યાં સુધી કાર્યને ટાળજો. અનિવાર્ય સંજોગોમાં કરવું પડે તો આપણું સુકન જોઈ અને કાર્ય કરવા જજો તો સારી સફળતા મળી શકે. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસોત્તમ પરમ પવિત્ર ફાલ્ગુન માસે શુભે શુક્લપક્ષે ચતુર્દશીયામ અંતર્ગત પુણ્યાયામ ચંદ્રવાસ સંવિત્તાયામ પૂજા પતે એટલે સંકલ્પ પતે એટલે મને તમે જે ભગવાનની ઉપાસના કરી રહ્યા છો યુટ્યુબ ઉપર નામ લખીને મને મોકલી આપો, જેથી કરીને યુટ્યુબ ઉપર હું તમને તરત જ ભગવાનને પ્રાર્થના કરીને તમને લાઈક કરીને મોકલાવીશ. દરેક જણા ખાસ ધ્યાન રાખી ભગવાનની ઉપાસના આરાધના કરો, સારામાં સારું ફળ પ્રાપ્ત થઈ શકે છે. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મી ચિરકાલ સૌ રક્ષણાત્મક લોકેવા સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે દેશે વિદેશે સર્વત્ર યશ કીર્તિ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ મમ અખિલ કુટુંબસ્ય આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल. તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ તથા ચ. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ
ઉન્નતિ સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીટમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો. મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. પ્રેમ મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.